નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 9 જાન્યુઆરી 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર પણ કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ડીઆરડીઓની કઈ લેબોરેટરીએ દૂરના વિસ્તારોમાં જે સૈનિકો માટે પોર્ટેબલ ડિસેલિનેશન સિસ્ટમ વિકસાવી છે? તો આ જોધપુરની જે લેબોરેટરી છે ને ડીઆરડીઓની, અહીંયા આ સિસ્ટમ વિકસાવી છે. આમાં શું થાય તો કે આમાં પાણીનો સંગ્રહ કરી શકાય, ખાસ કરીને દરિયાના પાણી હોય ને એને મીઠા પાણીમાં રૂપાંતર કરશે અને સૈનિકો પોતાની પ્યાસ બુઝાવી શકશે, એ ટાઈપનું છે. તો સંરક્ષણ અને સંશોધન વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓ પડકારજનક પ્રાણીની અછત એટલે પાણીની અછત વાતાવરણમાં તૈનાત સૈનિકોને પીવાના પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા એક પોર્ટેબલ ડિસેલિનેશન ડિવાઇસ વિકસાવ્યું છે. આ સિસ્ટમ જે દરિયાકાંઠા અથવા તો ઉડાણવાળા પ્રદેશોમાં કાર્યરત નાના જૂથના ટેકો આપવા માટે રચાયેલું છે. અને આ ઉપકરણ જે સી વોટર ડિફેન્સ સિસ્ટમ અંતર્ગત કાર્ય કરશે. એનું નામ એ છે, આનું ફૂલ ફોર્મ થાય છે સ્વદેશનું, જે શું થાય તો સી વોટર ડિસેલિનેટ સિસ્ટમ, અને આ નામ આપવામાં આવ્યું છે. આ ડિફેન્સ લેબોરેટરી જોધપુરવાળી છે, એને આવું બધી કર્યું છે. આ એક એવી સિસ્ટમ છે જે ખારા પાણીને સ્વસ્થ પાણી અને પીવાલાયક બનાવશે. હવે ડીઆરડીઓએ આ ભારતની સૈનિકો માટેનું તૈનાત કર્યું છે. મેન્યુઅલ રીતે આ મોડમાં કામ કરશે, જેથી 10 થી 12 સૈનિકો માટે પાણી શુદ્ધ કરી આપશે. અને એન્જિન સાથે આને કનેક્ટ કરવામાં આવશે ને તો 20 થી 25 સૈનિકો આનાથી પાણીથી પ્યાસ બુઝાવી શકશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે આ એક ડિવાઇસ કહું, સિસ્ટમ કહું, જે કહું એ સૈનિકો માટે ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખવું આપણને. હવે ડીઆરડીઓની વાત કરી લઈએ. એનું ફૂલ ફોર્મ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન થાય છે. 1 જાન્યુઆરી 1958માં એમની રચના થઈ હતી. આનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે. ચેરમેન સમીર વી કામત છે. પહેલા ચેરમેન ખાસ ઇમ્પોર્ટન્ટ એ પણ યાદ રાખવાના દૌલત કોઠારી છે. અને સૂત્ર શક્તિનું મૂળ જ્ઞાનમાં છે, એનું સૂત્ર છે. અને કંઈક આ ટાઈપનો લોગો પર છે. અને આનું સૂત્ર જો બલસ્ય મૂલ્યમ વિજ્ઞાનમ, એનો અર્થ જ થાય શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. તો ખાસ આવી ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. ત્યારબાદ ભારતે કયા દેશના જે વ્યવસાયિકો માટે EB-4 વિઝા બિઝનેસ વિઝા શરૂ કર્યા છે? તો ચાઇનાના ખાસ કરીને જે બિઝનેસો ભારતમાં આવે ને એના માટેના એક મહત્વના વિઝા છે જે શરૂ કર્યા છે. તો ભારતે એક નવો પ્રમોટ ઇન્ટરનેટ બિઝનેસ વિઝા રજૂ કર્યા, જે EB-4 ના વિઝા તરીકે ઓળખવામાં આવે છે. ચીની વ્યવસાયિકોને ચોક્કસપણે ઔદ્યોગિક અને જે વ્યાપારિક પ્રવૃત્તિ માટે ભારતમાં મુસાફર કરવાની મંજૂરી આપે છે આ વિઝા અંતર્ગત. આ પગલું ભારત અને ચીન દ્વારા દ્વિપક્ષીય સંબંધને સ્થિર કરવા, ધીમે ધીમે પુનઃસ્થાપિત કરવા અને સમાપ્ત થયેલ તાજેતરના લોકોને કેન્દ્રિત કરવાનું એક પગલાંનું ભાગ છે. ટૂંકમાં શું થાય તો કે 1 જાન્યુઆરીના રોજ જે ચીનના દૂતાવાસ છે ને ત્યાં આપણે મુલાકાત લીધી હતી. અને પછી એક મધ્યસ્થમાં આ બેઠક થઈ અને સંપૂર્ણપણે આની આખી પ્રોસેસ છે ને EB-4 વિઝાની એ ઓનલાઈન રહેશે, કારણ કે કોઈ એજન્ટોને વગેરેને આપણે પૈસા દેવાની કંઈ જરૂર નથી, એવું બધું કહેવામાં આવ્યું છે. આ વિઝા 45 થી 50 દિવસમાં જારી કરવામાં આવશે, એટલે કે એટલા જ દિવસમાં કન્ફર્મ કરી દે કે ભાઈ તું ભારત જઈ શકે કે નહીં જઈ શકે. અને ભારત 6 મહિના સુધી રહેવાની પરવાનગી આપે છે આ વિઝા અંતર્ગત. ટૂંકમાં બિઝનેસના સિલસિલાથી ભારત આવે ને તો એના ઓલા વિઝા ન હોય તો આ બિઝનેસ વિઝા છે તો પણ એન્ટ્રી આપવામાં આવશે. આનાથી તો કે ભારત અને ચીન વચ્ચે જે સંબંધો હાલ નથી સારા, એ બિઝનેસના સારા થાય એવી અપેક્ષા છે. ત્યારબાદ આધુનિક યુદ્ધ માટે નવા સ્પેશિયલ ફોર્સ ભેરવીની રચના કોણે કરી છે? તો આપણી આર્મી સેનાએ રચના કરી છે. અને આમાં બધાય પાયલટો છે, એટલે ડ્રોનના પાયલટો છે, બીજા એક હોય નહીં. તો કેન્દ્રએ જ્યારે સંરક્ષણ દળોના પુનર્ગઠન માટે દબાણ કર્યું અને ભારતીય સેનાએ આધુનિક યુદ્ધ પડકારનો સામનો કરવા અત્યંત સુધી સૌથી મોટો પરિવર્તનનું એક હાથ ધર્યું છે, જેનાથી સમગ્ર દળમાં 1 લાખથી વધુ ડ્રોન ઓપરેટરો એનો સમૂહ બનાવ્યો છે. અને ભારતીય સેના દ્વારા ઉભરી કરાયેલ નવીનતમ સ્પેશિયલ ફોર્સનું નામ ભેરવી. ખાસ નામ પૂછાય એવી સંભાવના છે, તો નામ તો યાદ જ રાખવું. આધુનિક યુદ્ધ પડકારો સામનો કરવો, અને કારણ કે બધા જ ઓપરેટર ડ્રોન હેન્ડલ કરવામાં સક્ષમ હશે
અને દુશ્મનના પ્રદેશોને બેજ, ફોર્મેટ, નિશાન વગેરે બનાવવામાં વાસ્તવિક કામગીરીમાં ઉપયોગ કરશે. તો તમને એ પણ પૂછાઈ શકે ભેરવી શું છે, તો કે એક ફોર્સ છે અને આર્મીની ફોર્સ છે જે બધા જ ડ્રોન ચલાવવા માટે સક્ષમ હશે. એક બટાલિયનમાં 250 સૈનિકો હશે અને ભવિષ્યમાં આવી 25 બટાલિયન તૈનાત કરવાનો આપણો ઉદ્દેશ્ય છે. તો હાલ ઇમ્પોર્ટન્ટ છે, 1 લાખથી વધારે સૈનિકો આમાં ભેરા થવાના છે, તો એ પણ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ સિદ્ધારમૈયા એ કયા રાજ્યના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી બન્યા છે? તો તમિલનાડુના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી તરીકે આની ગણના થઈ છે. ત્યારબાદ તો કે સિદ્ધારમૈયા કયા રાજ્યના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી બન્યા છે? તો કર્ણાટકના સીએમ છે અને ત્યાં સૌથી લાંબી સેવા આપનાર મુખ્યમંત્રી બન્યા છે. એમણે એને એક રોકેટ તોડ નાખ્યો. તો વારંવાર નેતૃત્વ પરિવર્તન, જૂથવાદ અને અસ્થિર આદેશ ભરેલા રાજકીય પ્રદર્શનમાં સિદ્ધારમૈયાએ કર્ણાટકના ઇતિહાસમાં પુસ્તકોમાં પોતાનું નામ અંકિત કર્યું છે. તેમના માર્ગદર્શનમાં ડી દેવરાજ છે ને ઉર્સ એનો કાર્યકાળ વટાવી અને સિદ્ધારમૈયા કર્ણાટકના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર સીએમ બન્યા છે, જેમણે બિનસળંગ કાર્યકાળ લગભગ 7 વર્ષ અને 8 મહિના સુધીનો પૂર્ણ કર્યો છે. તો ખાસ પ્રશ્ન આવે તો સિદ્ધારમૈયાનો જશે. આ ડી દેવગરરાજ ઉર્સે યાદ રાખવું તો રાખજો. જ્યારે ભારતમાં જોઈએ સૌથી લાંબા કાર્યકાળ સુધી મુખ્યમંત્રી રહેનારનો રેકોર્ડ તો પવનકુમાર સાંબલિકનો જ છે, જે સિક્કિમના રહી ગયા હતા 24 વર્ષ 165 દિવસો 1994ની ગાળામાં. જ્યારે ગુજરાતની વાત કરીએ, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે, હાલ 17મા નંબરના સીએમ છે કોણ? તો કે ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ એનું નામ છે. અને આપણામાં સૌથી લાંબો સમય સુધી સીએમ રહેનાર કોણ હતા? તો કે નમો એટલે કે નરેન્દ્ર મોદી 2001થી લઈ અને 2014 સુધી એને પોતાનો કાર્યકાળ સંભાળ્યો છે. ત્યારબાદ જ પીએમ બન્યા હતા, તો એ માહિતી પણ યાદ રાખવી આપણને. ત્યારબાદ CSIR એ કયા રાષ્ટ્રીય પર્યાવરણ અને સૌર માપદંડ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે? તો નવી દિલ્હી ખાતે આ ઉદ્ઘાટન કર્યું છે આપણા હરદીપસિંહ પુરી મંત્રી છે ને એના દ્વારા. તો વિજ્ઞાન અને ટેકનોલોજી એક પૃથ્વી વિજ્ઞાન રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો ધરે છે જીતેન્દ્રસિંહ. એના દ્વારા CSIR નેશનલ ફિઝિકલ લેબોરેટરીના 80મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન 2 વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સુવિધાનું ઉદ્ઘાટન કરી આવ્યા. મંત્રી કોણ છે? તો કે લેબ, જે વિશ્વની બીજી અને એશિયાની પ્રથમ રાષ્ટ્રીય પર્યાવરણીય માનક પ્રયોગશાળા એક પ્રયોગશાળા છે અને વિશ્વની 5મી રાષ્ટ્રીય પ્રાથમિક માનક સુવિધા જે ફોર્સ સોલાર સેલ ફેબ્રિકેશનનું ઉદ્ઘાટન કર્યું છે. તો આ 2 મહત્વની ઘટના થઈ અને 2 નવી દિલ્હીમાં જ થઈ છે, તો ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. અહીં આ શું કરશે? જો આ એશિયાની પ્રથમ રાષ્ટ્રીય પર્યાવરણીય માનક પ્રયોગશાળા છે ને એ તો કે હવાની ગુણવત્તા માપશે, એનું પરીક્ષણ કરશે, એનું કામ બધી કરશે, આ બગડેલ સમારકામ કરશે અને આ મશીનનું પ્રમાણપત્ર આપવામાં આવશે. ટૂંકમાં આપણે હવાની ગુણવત્તા જેમાં જોઈએ ને એ મુજબનું જે પ્રમાણપત્ર મળે ને કે ભાઈ ના એટલી ને એટલી હવા શુદ્ધ છે, એવું બધી કામ આ કરવાનું છે. અત્યાર સુધી આપણી પાસે એ કોઈ નહોતું, કારણ કે આપણે બીજા દેશો ઉપર નિર્ભર હતા. તો હવે આપણને આપણે ડેટા આપણી મેળે જ મળશે અને સચોટ અને સક્રિય મળશે, તો ખાસ એ પણ યાદ રાખવું. ત્યારબાદ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિકેશન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચની વાત કરી લઈએ. એની રચના 1942માં. વડા તો કે આના પીએમ હોય છે પોતે હોદાની રૂએ. બીજી તો કે નલા થાંબી કલાઈ સેલવી છે. અને શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ એ આ સંસ્થા દ્વારા જ આપવામાં આવે છે. એનું નામ આ જે આના હેડ પ્રથમ હતા ને કોણ? તો કે શાંતિ સ્વરૂપ ભટનાગર, એના નામ ઉપરથી રાખ્યું છે. તો ખાસ એ પણ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ ધરાવે એટલા માટે. ત્યારબાદ આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા છે કેટલામાં? તો કે 26મા નંબરના. એને પેમેન્ટ રેગ્યુલેશન બોર્ડની પ્રથમ બેઠકની અધ્યક્ષતા ક્યાં કરી છે? તો આની અધ્યક્ષતા મુંબઈ ખાતે કરી છે. પ્રથમ બેઠક છે એટલા માટે આઈએમપી છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રા અધ્યક્ષતામાં આજે મુંબઈમાં પેમેન્ટ રેગ્યુલેશન બોર્ડની પ્રથમ બેઠક યોજી. આ તો કે 9 મેના રોજ અમલમાં આવેલ આ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007નો છે. એ 2007નો એક્ટ છે. 2025માં આને અમલ કર્યો હતો અને ત્યારબાદની આ પહેલી બેઠક છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ શું કરશે? તો સ્થાનિક અને વૈશ્વિક ચૂકવણી પ્રણાલી સાથે એની વાર્તાલાપ કર્યું, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું વગેરે ઉપર ચર્ચા કરી અને ભારતમાં જે વધતી જતી આંતરરાષ્ટ્રીય ડિજિટલ ચૂકવણીની ભૂમિ પર ભાર મૂક્યો. હવે આ ચૂકવણી નિયમનકારી બોર્ડની રચના, સમાધાન
પ્રણાલી અધિનિયમ 2007 આપણે વાત કરીને કે સ્થાપના તો 2007માં અધિનિયમ અંતર્ગત થઈ ગઈ હતી, પણ 9 મે 2025ના રોજ અમલમાં આવ્યું અને ત્યારબાદની આ પહેલી બેઠક છે, જેના અધ્યક્ષતા તો કે આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ કરી છે. તો ગમે એમ પ્રશ્ન આવી જાય, આપણને સારી કોરથી યાદ રાખવો. ત્યારબાદ તાજેતરમાં જ ખાલી જગ્યા વર્ષના નૃત્ય કલાનિધિ પુરસ્કાર ઉર્મિલા સત્યનારાયણને કયા વર્ષમાં શાંતિ નૃત્ય પુરસ્કાર એટલે કે કયા શાસ્ત્રીય નૃત્ય માટે આ પુરસ્કાર મળ્યો છે? તો ખાસ ઇમ્પોર્ટન્ટ ભરતનાટ્યમ તમિલનાડુમાં પ્રખ્યાત છે એના માટે. કથકની વાત કરી લઈએ, યુપી કથકલી અને મોહિની અટ્ટમ તો કેરળના છે. આ 4 શાસ્ત્રીય નૃત્ય થઈ ગયા અને એ બીજા છે એક શાસ્ત્ર સત્રિયા અને આસામનું ને વગેરે તો છે, મણિપુરનું મણિપુરી ને એ તો આપણને ખ્યાલ જ છે. ત્યારબાદ ચેન્નાઈ મ્યુઝિક એકેડેમી ખાતે 19મા ડાન્સ ફેસ્ટિવલ દરમિયાન ભારતનાટ્યમ છે તમિલનાડુનું પ્રખ્યાત છે કલાકાર ઉર્મિલા સત્યનારાયણને નૃત્ય કલાનિધિ પુરસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર ઉત્કૃષ્ટ કલાનિધિ શ્રેષ્ઠ અને ભરતનાટ્યમ પ્રત્યે સતત પ્રતિબદ્ધતાની માન્યતા આપે છે. ઉર્મિલા સત્યનારાયણ આ એવોર્ડ અરંગગંત 50મી એમની એક સંસ્થા છે, એને 50મી નૃત્ય શાળાની જે નાટ્ય સંકલ્પ છે ને એની 30મી વર્ષગાંઠ નિમિત્તે આને આપવામાં આવ્યો છે. આ ભારતનાટ્યમના ઉદ્ભવ તમિલનાડુમાં થયો હતો અને ભારતમાં સૌથી જૂનું શાસ્ત્રીય નાટ્યમાંનું એક છે. તો ખાસ તમિલનાડુ એ ખાલી સ્ટેટ યાદ રાખો, નકર તો આપણે બીજાના નૃત્ય તો જોઈ ગયા છે, આસામનું સત્રિયા અને ઓડિસીનું ઓડિસી ને વગેરે તો છે જ. એક આંધ્રપ્રદેશનું છે કયું? તો કથકલી, એ પણ યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્ય સરકારે 4 થી 14 વર્ષના બાળકો માટે મૂલ્ય આધારિત શિક્ષણ કાર્યક્રમ સંસ્કાર શાળા શરૂ કર્યું છે? તો આસામ સરકારે આ શરૂ કર્યું છે. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે શું કહે આમાં? તો 4 થી 14 વર્ષના બાળકો માટે મૂલ્ય આધારિત કાર્યક્રમ સંસ્કાર શાળા આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે, એને ગુવાહાટીમાં આ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ સમગ્ર આસામના બાળકોમાં નૈતિક, સામાજિક, સાંસ્કૃતિક જાગૃતિ વધારવા માટે એના માટે વર્કશોપ, પ્રવૃત્તિ અને કૌશલ્ય વિકાસ દ્વારા ટૂંકમાં ઇતર પ્રવૃત્તિમાં વધારે ધ્યાન આપવામાં આવશે, જેનાથી એનું નૈતિકતા, સામાજિક અને સાંસ્કૃતિક જ્ઞાન વધે. એમાં એ પ્રયોગશાળા માટે સંસ્કાર શાળા નામની કાર્યક્રમ લોન્ચ કર્યો છે. આસામની વાત થઈ છે, કેપિટલ દિસપુર છે, સીએમ તો હિમંત બિસ્વ શર્મા જ છે અને આપણે લક્ષ્મણ આચાર્ય એમના પ્રસાદ આચાર્ય ત્યાંના ગવર્નર છે. તો બધા વિશે માહિતી લઈ લીધી, તો એ પણ યાદ રાખવી. ત્યારબાદ કયા વર્ષના મેજર ધ્યાનચંદ એવોર્ડ વિજેતા મનોજ કોઠારીનું 67 વર્ષની આયે અવસાન થઈ ગયું છે? તો 2005માં મળ્યો હતો અબ્દુલ કલામના હસ્તે. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, સ્નૂકરના ખેલાડી છે. તો ભૂતપૂર્વ વિશ્વ બિલિયન્સ ચેમ્પિયનશિપ મનોજ કોઠારીનું આજે સવારે 67 વર્ષની વયે તમિલનાડુના તિરુવનંતપુરમ હોસ્પિટલમાં એક હૃદય હુમલાના કારણે અવસાન થઈ ગયું છે. કોઠારી 1990ના વર્લ્ડ બિલિયન્સ ચેમ્પિયનશિપ ખિતાબ જીત્યો હતો. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન કુલ 16 જેટલી વખત ચેમ્પિયનશિપ રહી ચૂક્યા છે. 2005માં આ બધી સિદ્ધિઓ જોઈ અને આપણી સરકારે ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર તો ન કહી શકાય, પણ રમતગમતનો પુરસ્કાર ધ્યાનચંદ એવોર્ડથી એને નવાજવામાં આવ્યા હતા. અને આ હૃદય રોગનો છે ને એને હમણાં જ હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું, ત્યારબાદ લગભગ 2 મહિના જેવું કાઢ્યું, પછી ઓફ થઈ ગયા. એ બધી નો યાદ રહી તો યાદ યાદ રાખવું. ત્યારબાદ કઈ સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે એમઓયુ કર્યા છે? તો દિલ્હી રેખા ગુપ્તાએ એમઓયુ કર્યા છે. આનાથી શું થાય? તો કે આપણને ખબર હોય તો ઓલા બોર્ડ વાંચ્યા હોય કે એચડીએફસી એવું વગેરે બોર્ડો મારેલા હોય, ટૂંકમાં ગામનો દત્તક નો લઈ એવી ટાઈપનું જ છે. તો દિલ્હી સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આનાથી રાષ્ટ્રીય રાજધાની પ્રથમ વખત આરબીઆઈના સંપૂર્ણ બેન્કિંગ, રોકડ વ્યવસ્થા અને ક્રેડિટ કાર્ડ માળખા હેઠળ આવશે. આનાથી શું થાય? તો આ એમઓયુથી લોન બજારમાં ઉધાર વધારે મળશે, સરપ્લસ ભંડોળ અને સ્વનિશ્ચિતતાની રોકાણ વચ્ચે વ્યવસાયિક રોકાણ વ્યવસ્થિત અને ઓછી કિંમતની તરલતા સુવિધા મળશે. કોને? તો કે નવી દિલ્હીને. આ એના ફાયદા છે. તો ખાસ યાદ રાખવું કોને વચ્ચે એમઓયુ થયા? તો નવી દિલ્હી અને ભારતીય રિઝર્વ બેંક. આ બે યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે આરબીઆઈ વિશે વાત કરી લઈએ, કારણ કે એક આરબીઆઈનો પ્રશ્ન આગળ વહી ગયો ત્યારે નહોતું જોયું. તો 1 એપ્રિલ 1935ના અધિનિયમ અંતર્ગત એની રચના થઈ હતી. મુખ્ય મથક મુંબઈમાં યંગ લિલ્ટન કમિશનની ભલામણથી, જેને રોયલ કમિશન પણ કહેવામાં આવે છે, એની ભલામણથી આની રચના થઈ હતી. રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં.
પહેલા ગવર્નર તો નહીં પણ હાલના ગવર્નર સંજય મલ્હોત્રા છે 26મા નંબરના. પહેલા બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ અને પ્રથમ ભારતીય સીડી દેશમુખ તો પ્રથમ ગુજરાતી ઇન્દ્રપ્રસાદ ગોવર્ધનભાઈ પટેલ એટલે કે આઈજી પટેલ. તો ખાસ આ બેઝિક માહિતી યાદ રાખવી આપણને રિઝર્વ બેંક વિશે. અને જો આના શું કહેવાય, આ ચિત્રમાં જે બેંગોલ ટાઈગર છે અને આ પામ ટ્રી છે એનાય પ્રશ્નો પૂછાઈ ગયા, તો એ લોગોનું પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ રમેશ કુમાર જૂને સાંભળા નિકાસ પરિષદના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તો ભારતના સાંભળા નિકાસ ક્ષેત્રમાં એક નવું અને નેતૃત્વ મળ્યું. રમેશ કુમાર જૂને જે ભારતના ચામડા નિકાસને પ્રોત્સાહન આપવા માટે સર્વો સંસ્થા છે ને એના હેડ બન્યા છે. તો ખાસ આ એક નિયુક્તિ સ્વરૂપે આપણને યાદ રાખવું. ત્યારબાદ તો કે હવે કાલનું રિવિઝન કરી લઈએ. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. માહિતી પસંદ આવતી હોય, બહુ સારી લાગતી હોય તો એક કોમેન્ટ પર કરી શકો. તમારા મિત્રો સુધી પણ આ માહિતી પુગાડવા માટે શેર પણ કરી શકો છો. અને બેલ આઇકોનને એનેબલ કરી દેવું, કાથી આપણો વિડીયો ડેઇલી એક જ ટાઈમે હોય તો એ તો તમને ખબર જ છે. તો 2025માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે કેટલા દેશોની ચૂંટાયા છે? તો 5 દેશો ચૂંટાયા છે. ત્યારબાદ ભારત મિશન મોસમ હેઠળ 3D પ્રિન્ટેડ ઓટોમેટિક વેધર સિસ્ટમ ક્યાં વિકસાવી છે? તો નવી દિલ્હીમાં સ્થાપિત કરવાના છે. વિકસાવી તો પુણે ખાતે. 2021માં રાજસ્થાન પછી તાજેતરમાં જ ક્યાં સંદનશીતો જોવા મળ્યો છે? તો કર્ણાટક નામના રાજ્યમાં સંદનશીતો જોવા મળ્યો છે અને આ સિદ્ધારમૈયાએ. ત્યારબાદ કયા શહેરની રોડ સાઇડ પર QR કોડ ફરજિયાત હશે? તો નવી દિલ્હીમાં સ્થાપિત કરવામાં આવશે. આખી હિસ્ટ્રી કહી દેશે રોડમાં શું છે એ બધી. કયા દેશનો કોસ્મોસ સ્કાય મેડ સ્ટેટ જનરેટ સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો? ઇટાલીનો છે. સ્પેસ એક્સે લોન્ચ કર્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ એક ખાલી જગ્યા આઈઆઈટી ખાતે IIM ગ્લોબલનો શુભારંભ કર્યો છે. તો મદ્રાસ IIT ખાતે આ શુભારંભ કરાવ્યો છે. શિયાળુ તોફાન એઝરા તાજેતરમાં જ ક્યાં ત્રાટક્યું છે? તો અમેરિકામાં ત્રાટક્યું છે. બહુ ભયાનક છે કારણ કે બોમ્બ શું કહેવાય, બોમ્બ તોફાન તરીકે ઓળખવામાં આવે છે. કલાઈ 2 જળવિદ્યુત પ્રોજેક્ટ ક્યાં આવેલો છે? તો અરુણાચલ પ્રદેશમાં આવેલો છે, બ્રહ્મપુત્રાની સહાયક રોહિત નદી ઉપર. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ કયા કેન્દ્રશાસિત પ્રદેશની જે ઘોઘલા બીચ છે એના પર બીજી ખેલો ઇન્ડિયા બીચ ગેમ શરૂ થઈ છે? તો દીવ ખાતે આવેલો છે. P2 આવેલો છે. ને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો પાછું એકવાર જણાવી દઉં, વિડીયો પસંદ આવતું હોય તો લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અવશ્યથી. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો. ડેઇલીની PDF ડેઇલી મળી જ જાય છે તમને. કોઈ ટાઈમ અલગ હોય તો ન મળે તો બીજી રીતે મળી જ જાય. તો ખાસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.